હેલો મિત્રો, મારા તરફથી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારું નામ છે મોનિકા અને હું જામનગરમાં રહું છું અને મારા હસબન્ડ અહીંયા જોબ કરે છે, એટલા માટે અમે સુરતથી અહીંયા આવેલા છીએ. જોબ કરે છે એના માટે. આમ પ્રોપર અમે અમારું ફેમિલી સુરતમાં છે અને અમે ખાલી અહીંયા જામનગરમાં બંને જણા જ રહીએ છીએ. હું આજથી તમને મારું રૂટીન લાઈફ બતાવીશ કે હું મારા બ્લોગિંગની શરૂઆત કરું છું, કે હું તમને મારી રૂટીન લાઈફ બતાવવા માંગુ છું અને પ્લસ કે મેં રૂટીન લાઈફમાં શું કર્યું એ વિડીયો મારી યાદો તરીકે મારી પાસે સચવાઈ રહેશે. એટલા માટે હું મારી લાઈફ તમારા લોકો સુધી પહોંચાડવા માંગુ છું. તો તમારો બધાનો પ્રેમ અને સહકારની મને જરૂર છે. તો વાગી ગયા છે બપોરના 11:30 અને હવે આપણે થઈ ગયો છે રસોઈનો ટાઈમ. અને મારા હસબન્ડનું નામ છે સંદીપ. તો એમને છે ને જોબ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે હવે બપોરની રસોઈ કરશું. અને આજે મારે નીચે જ જવું હતું, થોડીક શાકભાજી લેવાની હતી, પણ સવારનું આજે વરસાદી વાતાવરણ છે. જો હું તમને બતાવું. હવે મારે આજે અમારે કોરું શાક ખાવાની ઈચ્છા છે, તો કોરું શાક કરીશ, રોટલી કરીશ અને સલાડ કે એવું કરીશ, ગમે એ. એટલે બપોરની રસોઈ પૂરી. અત્યારે છે ને મને એકલીને આમ ઉતારતા નથી ફાવતું, તો મારા હસબન્ડ ઉતારે છે વિડીયો, એટલે એ કેમેરાની બેક સાઈડમાં એ છે અને મને હસવું આવે એ મારું. જો અમારે છે ને અહીંયા સવારે આપણે જે ત્યાં દૂધ લેવા કે એ રીતે જઈએ ને, પણ અમારે અહીંયા દૂધ સવારમાં કંઈક આ રીતે પેકિંગમાં આવે. આ રીતે પેકિંગ થઈને દૂધ આવી જાય કે કોઈ બી વસ્તુ મંગાવી હોય ને તો આ રીતે આવી જાય અને 7 વાગ્યા સુધીમાં એની ડિલિવરી થઈ જાય સવારમાં. અમારે તો 4 વાગ્યામાં આવી જાય સવારમાં. એટલે આ રીતે અમારે અહીંયા ડિલિવરી થાય. મેં આમાં ધાણા મંગાવ્યા હતા અને આપણે દૂધ કે ફ્રૂટ કે શાકભાજી ઓલમસોલ બધી જ વસ્તુ આવી જાય, લિક્વિડ કે કોઈ બી વસ્તુ આમાં આવી જાય. ઘરની તમામ આઈટમ આ રીતે મળી રહે અમને. અને આ એપ્લિકેશનનું નામ છે મિલ્ક બાસ્કેટ. મિલ્ક બાસ્કેટમાંથી આ. તો જો અમે શાક લેવા પહોંચી ગયા ગો ફ્રેશમાં. વરસાદ બંધ રહ્યો પછી અમે ગો ફ્રેશમાં આવી ગયા. તો ગો ફ્રેશમાં જો જઈને જોયું તો તાજું શાક અને ફ્રૂટ ગોઠવતા હતા એ લોકો, અને મારે શાક અને ફ્રૂટ બંને લેવાનું હતું. એ લઈ લીધું. પછી અમે તમને આ ગો ફ્રેશમાં કઈ કઈ વસ્તુ મળે છે ને એ બતાવીએ છીએ. તો ગો ફ્રેશમાં જો આ બધું આખું ચોકલેટનું સેક્શન છે. પછી આ મોટી બરણી દેખાય એ બધું ઓર્ગેનિક પ્રોડક્ટનું સેક્શન છે, જેમાં બધી જ પ્રોડક્ટ ઓર્ગેનિક મળે છે. પછી આ ઘીનું આખું સેક્શન છે અને આ આખું છે એ તેલનું છે સેક્શન, કે જેમાં બધી જ ટાઈપનું તેલ મળી રહે છે. પછી આ છે જુદી જુદી ચમચી, ચમચા, વિસ્કર ને એવું બધું છે, નાઇફ ને એવું બધું. અને પછી આ છે ઇટાલિયન ક્યુઝિનનું સેક્શન છે, એના ઓઇલ ને બધું આવતું એ. પછી આ બધું થાઈ, ઇટાલિયન ને મેક્સિકન એમ બધી ટાઈપની નૂડલ્સ ને એવું બધું મળી રહી છે. આ મોલ હજી હમણાં જ બનાવ્યો છે. એમ ડેઇલી રૂટીનની બધી જ વસ્તુ મળી રહે આપણને, એટલે એમ વાંધો ન આવે. A to Z પ્રોડક્ટ આપણને મળી રહે. પછી જો આ બધા જુદા જુદા પ્રકારના કેચઅપ છે, ડીબાના સોસ છે, કિસાનનો કેચઅપ છે. પછી આ બધું બેબી કેરની પ્રોડક્ટ છે, પર્સનલ કેરની પ્રોડક્ટ છે. તો જો આ રીતની બધી વસ્તુ મોલમાં મળે છે અહીંયા. આ બધી પર્સનલ કેરની વસ્તુ છે, સાબુ, શેમ્પૂ, બોડી વોશ એવું બધું. તો જો આ રીતની બધી વસ્તુ મળે છે. આ ઠંડા પીણાનું સેક્શન છે. આ રીતના બધા ઠંડા પીણા મળે છે, ફેન્ટા, કોલ્ડ ડ્રિંક્સ, બધી વસ્તુ. અને આ આખું આઈસ્ક્રીમનું સેક્શન છે, જેમાં બધા ટાઈપનું આઈસ્ક્રીમ પણ મળી રહે. અને આ આખું ઓર્ગેનિક પ્રોડક્ટનું સેક્શન છે, આખું દેખાઈને. તો તમને આ ગો ફ્રેશ કેવું લાગ્યું જરૂરથી જણાવજો. તો બસ જો શાક લઈને આવી ગયા છીએ
અને આજના બ્લોગમાં આટલું જ. અહીંયા હું મારા વિડીયોનો એન્ડ કરું છું. મળીએ ત્યાર પછી આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.